હેલો સ્ટુડન્ટ્સ, જય સ્વામિનારાયણ બધાને. સહજાન વિદ્યાલય તરફથી ચાલતા ઓનલાઈન વિડીયો લેક્ચરોમાં ધોરણ 11નું 5મું ચેપ્ટરનો અભ્યાસ કરીએ છીએ. તો લાસ્ટ આપણે વાયુના નિયમો એમાં એવોગાડ્રો નિયમ ભણી ચૂક્યા, બરાબર. હવે આગળના ટોપિક તરફ વાત કરીએ તો આદર્શ વાયુ એટલે શું અને આદર્શ વાયુ સમીકરણ અને એમાંથી જ કેવું તો એ આદર્શ વાયુ સમીકરણ પરથી સંયુક્ત વાયુ સમીકરણ સમજાવો. તો જોઈએ, ધ્યાન આપતા રહેજો બધા. આદર્શ એટલે સર્વગુણ સંપન્ન. તમને લાગે દુનિયામાં કોઈ આદર્શ હોય સર્વગુણ સંપન્ન હોવું? નહીં ને. જે બધાનું વ્યવસ્થિત રીતે પાલન કરતો હોય, બધી રીતે અનુકૂળ હોય, એ આદર્શ. વાયુમાં કઈ રીતે? તો પહેલાં આદર્શ વાયુ છે એની સમજ મેળવીએ. તો કે જે વાયુ કયા? તો વાયુના બધા નિયમો છે. બોઇલ છે, ચાર્લ્સ છે, ગેલ્યુસિક છે, એવોગાડ્રો છે, બરાબર. એવોગાડ્રો એ બધા નિયમોનું પાલન કરે. એ બધા નિયમને પાલન એટલે કેવું? ચુસ્ત રીતે પાલન કરે, ચુસ્ત રીતે અનુસરે. એવા વાયુને શું કહેવાય? આદર્શ વાયુ. જે વિદ્યાર્થી બધા ઓનલાઈન વિડીયો લેક્ચરોને નિયમિત રીતે જોવે, એની નિયમિત તૈયારી કરે, નિયમિત રીતે પરીક્ષા આપે, અને અત્યારે હાલનો ઓનલાઈન આદર્શ વિદ્યાર્થી કહેવાય, બરાબર. ઓકે, લાઈવ લેક્ચરમાં કેમેરો ચાલુ રાખે, માઇક મ્યુટ રાખે, એ પણ કહેવાય. ચાલો. ઓકે, તો આવો વાયુ છે એ આવો વાયુ એ કેવો છે? કે પરિકલ્પિત છે, એટલે કે કાલ્પનિક છે. કલ્પના આપણે કોઈ આદર્શ વ્યક્તિની કલ્પના કરીએ, બાકી એ શક્ય નથી હોતું કે એવી વ્યક્તિ મળતી હોય, એટલે પરિકલ્પિત એટલે કાલ્પનિક છે. એવું ધારવામાં આવ્યું છે કે આદર્શ વાયુના અણુ વચ્ચે એવું પણ ધારવામાં આવ્યું છે. શું ધારવામાં આવ્યું છે? કે ભાઈ આદર્શ વાયુ હોય એ આદર્શ વાયુના અણુ વચ્ચે આંતરાણવીય બળો હાજર હોતા નથી. એના અણુઓ વચ્ચે શું? તો કે આંતરાણવીય બળો હોય છે એ હાજર હોતા નથી. મીન્સ કે આંતરાણવીય બળ લાગતું નથી. તો જે વાસ્તવિક વાયુ હોય છે, કેવો? વાસ્તવિક વાયુ. એ વાસ્તવિક વાયુમાં શું હોય છે? કે આ નિયમોનું પાલન કેટલીક વિશિષ્ટ શરતો દરમિયાન થાય. વાસ્તવિક વાયુમાં આ નિયમોનું પાલન કેટલીક વિશિષ્ટ પરિસ્થિતિમાં જ થાય છે. કેટલી વિશિષ્ટ પરિસ્થિતિમાં થાય છે, કે વિશિષ્ટ પરિસ્થિતિઓમાં કરે છે. અને જ્યારે પારસ્પરિક ક્રિયાના બળો નવગણીય થાય છે. ક્યારે? કે જ્યારે પારસ્પરિક ક્રિયાના બળો કેવા બને છે? નગણ્ય બને છે. ત્યારે વાસ્તવિક વાયુ છે એ વાસ્તવિક વાયુ આ નિયમોનું પાલન વિશિષ્ટ શરતો દરમિયાન કરે છે. કે ક્યારે પાલન કરે છે? કે જ્યારે પારસ્પરિક ક્રિયાના બળો ન ગણી શકાય એના બરાબર હોય. બાકીની બધી જ પરિસ્થિતિમાં આદર્શ વર્તણૂકથી
તેઓ વિચલિત થાય છે. એટલે જે વિશિષ્ટ પરિસ્થિતિ હોય એ વિશિષ્ટ પરિસ્થિતિ સિવાયની બાકીની બધી પરિસ્થિતિમાં એ શું કરે છે, આદર્શ વાયુની જે વર્તણૂક હોય એ આદર્શ વર્તણૂકથી વિચલન પામે છે. આદર્શ વર્તણૂક હોય એનાથી વિચલન પામે છે, જેના વિશે આપણે આગળના ચેપ્ટરમાં અભ્યાસ કરીશું. તો એક આદર્શ વાયુ છે એના વિશેની મેં તમને વાત કરી. હવે આપણે એના સમીકરણ તરફ જઈશું. બરાબર, જોઈએ ચાલો. તો હવે સમીકરણ તરફની અંદર વાત કરીએ તો અત્યાર સુધી અભ્યાસ કરેલા જે વાયુના મુખ્ય 3 નિયમો બોયલ, ચાર્લ્સ અને ગેલ્યુસેક. તો પ્રશ્ન કયો અહીંથી લખવાનું, આદર્શ વાયુ અને આદર્શ વાયુ સમીકરણ. તો આગળનું સમજાવ્યું આદર્શ વાયુ વિશેનું લખાણ સમજાવવાનું અને પછી આ આદર્શ વાયુ સમીકરણ કેવી રીતના મળે છે એ સમજાવવાનું. એકલું આદર્શ વાયુ સમીકરણ પૂછ્યું હોય તો અહીંથી લખવાનું, આગળ આદર્શ વાયુની સમજ નહીં આપવાની. બરાબર, એટલે હવે અહીંયા આદર્શ વાયુ તરીકે જોઈએ, આદર્શ વાયુનું સમીકરણ તરીકે જોઈએ. બરાબર, સમજી લો. ફરીથી કહું, આદર્શ વાયુ અને તેનું સમીકરણ મેળવો. તો આગળ આદર્શ વાયુની સમજૂતી અને આ સમીકરણ બંને સમજાવવાનું. એકલું આદર્શ વાયુ સમીકરણ પૂછ્યું હોય તો અહીંથી જે સમજાવું એ લખવાનું, આગળનું નહીં. બરાબર, ચાલો. તો અત્યાર સુધીના જે અભ્યાસ કરેલા વાયુના ત્રણેય નિયમો, કયા 3 નિયમો? તો કે બોયલ, ચાર્લ્સ, ગેલ્યુસેક, એ ત્રણેય નિયમો છે. એ ત્રણેય નિયમોનું શું કરીએ? સંયોગીકરણ કરીએ. તો સંયોગીકરણ કરીએ તો તેનાથી મળતું સમીકરણ એક આદર્શ વાયુ સમીકરણ તરીકે ઓળખાય. એ સમીકરણને આદર્શ વાયુ સમીકરણ તરીકે ઓળખાય છે. જેમ કે ભાઈ શું સમીકરણ હતું? તો કે બોયલના નિયમમાં શું હતું? બોલો, ખબર હોવી જોઈએ, મગજમાં દિમાગની બત્તી. બોયલ પીવે છે ને એ પરથી. તો બોયલના નિયમમાં શું હતું? અચળ તાપમાન અને નિશ્ચિત જથ્થાએ વાયુનું કદ તેના દબાણના વ્યસ્ત પ્રમાણમાં છે. તો ચાર્લ્સના નિયમમાં યાદ કરો, દિમાગની બત્તી ચલાવો, અચળ દબાણે અને નિશ્ચિત જથ્થાએ વાયુનું કદ નિરપેક્ષ તાપમાનના સમપ્રમાણમાં. તો ગેલ્યુસેક ના નિયમમાં શું હતું? યાદ કરો, દિમાગની બત્તી ચલાવો, અચળ કદે નિશ્ચિત જથ્થાના વાયુનું દબાણ એ તેના નિરપેક્ષ તાપમાનના સમપ્રમાણમાં છે. બરાબર. અને એવોગ્રેડો નિયમ એને કેવું હોય? તો એવોગ્રેડોએ શું કીધું ભાઈ? કે ભાઈ અચળ તાપમાન અને અચળ દબાણે વાયુનું કદ એના જથ્થાના સમપ્રમાણ છે. તો કદવાળા 3ને આપણે સંયુક્ત કરીએ. અહીંયા એક એવોગ્રેડો છે એ પણ લખી કરી દઈશું. બરાબર, 4માંથી કોઈ 3નું સંયુક્ત કરવાનું રહેશે. તો જો એવોગ્રેડોને સંયુક્ત લઈએ તો ત્યાં ગેલ્યુસેક ના આવે, કે એમાં કદ અચળ છે. એટલે એ પ્રમાણે કોઈ બી 4માંથી 3નું સંયુક્ત કરીએ, સંયોગીકરણ કરીએ
એટલે આદર્શ વાયુ સમીકરણ મળે. અહીંયા મેં તમને સમજાવવા માટે કીધું કદ લઈએ તેમાં બોઇલ, ચાર્લ્સ અને એવોગાડ્રોને સંયુક્ત કરીએ છીએ તો કદ વી ચલે છે, ટી ચલે છે એન, એટલે ચલે છે NT અને ચલે છે 1/p એટલે 1/p. તો ચલન દૂર કરીએ તો v બરાબર અહીંયા r × NT/p, જ્યાં r ને શું કહેવાય છે? સપ્રમાણતા અચળાંક, જેને બીજું શું કહી શકાય છે? સપ્રમાણતા અચળાંક એટલે કે વાયુ અચળાંક પણ કહેવાય. શું કહેવાય છે? વાયુ અચળાંક. અને દરેક વાયુ એટલે કે બધા વાયુઓ માટે એ મૂલ્ય સમાન હોવાથી એને બીજું શું કહેવાય? સાર્વત્રિક વાયુ અચળાંક. સાર્વજનિક નહીં, સાર્વત્રિક વાયુ અચળાંક કહે છે. કોને? કેપિટલ R ને. બરાબર. ઓકે, તો હવે એ પરથી આગળ આપણે P ને સામે લઈ જઈએ તો આવું કંઈક થાય. શું કીધું ફરીથી? V બરાબર, એટલે V ચલે છે NT/P કીધું હતું, એટલે V બરાબર ચલન દૂર કરીએ R × NT/P. R એ શું છે? સપ્રમાણતા અચળાંક એટલે કે વાયુ અચળાંક, જે બધા વાયુઓ માટે સમાન હોવાથી તેને શું કહેવાય છે? સાર્વત્રિક વાયુ અચળાંક. સાર્વત્રિક વાયુ અચળાંક. ચાલો, તો હવે એમાં આગળ જઈએ તો P જે છે છેદમાં, એને સામે અંશમાં લઈ જઈએ તો સામે અંશમાં લઈ જતા કયું સૂત્ર મળશે? તો કે PV બરાબર nRT. બરાબર, PV બરાબર nRT. તો આ સમીકરણ છે એને શું કહેવાય? આદર્શ વાયુ સમીકરણ. શું કહેવાય છે એને? આદર્શ વાયુ સમીકરણ. એમાં આપણે કીધું ને વાયુ અચળાંક R, એને કરતા બને તો R બરાબર PV/NT, એ વાયુનો સાર્વત્રિક અચળાંક. પણ આ જે સમીકરણ મળ્યું છે એને આદર્શ વાયુ સમીકરણથી ઓળખાય છે. એ સમીકરણને તો એ સમીકરણ પરથી R નું મૂલ્ય, એ સમીકરણ છે એના પરથી R નું મૂલ્ય છે એ P, V અને T ના માપન કરેલા કે વપરાયેલા એકમો ઉપર આધાર રાખે છે. R નું મૂલ્ય P, V અને T ના માપનમાં વપરાયેલા એકમો પર આધાર રાખે છે. જો આ સમીકરણના ત્રણેય ચલો જાણતા હોઈએ, 1, 2, 3, તો ત્રણેય ચલો જાણતા હોઈએ એટલે આ તો R તો અચળાંક છે ને, તો P, V, T જાણતા હોય તો N શોધી શકાય. P, V, N જાણતા હોય તો એના પરથી T શોધી શકાય, કારણ કે R તો બધા વાયુ માટે અચળ છે. એટલે કોઈ ત્રણ ચલ જાણતા હોઈએ તો એના પરથી ચોથો ચલ શોધી શકાય છે. કે એની ગણતરી કરી શકાય છે. બરાબર. આગળ તો હવે આ આદર્શ વાયુ છે, એ આદર્શ વાયુ એ જે હું સમજાવું છું એ રીતે લખવાનું છે. બુકમાં બધું મિક્સિંગ આપી દીધું છે, એટલે આ વિડીયો લેક્ચર પરથી તમારે લખવાનું થશે. તો આદર્શ વાયુના જે ચારેય ચલ છે એ ચારેય ચલ વચ્ચેનો સંબંધ, અને એ સંબંધ એ શું બતાવે છે? વાયુની અવસ્થા દર્શાવે છે. ફરીથી રિપીટ કરું છું, આદર્શ વાયુ છે એ આદર્શ વાયુના જે ચારેય ચલો છે, કયા? P, V, N, T. બરાબર. તો ચારેય ચલ વચ્ચેનો સંબંધ એ વાયુની અવસ્થા દર્શાવે છે. એટલે આને બીજું
આદર્શ વાયુ સમીકરણ બીજું અવસ્થા સમીકરણ શું કહેવાય છે? બીજું અવસ્થા સમીકરણ પણ કહે છે. બરાબર. ઓકે, આગળ અહીંથી બીજી થિયરી રૂપે આવે છે સંયુક્ત વાયુ સમીકરણ. સંયુક્ત વાયુ સમીકરણ કદાચ એ પૂછે, બરાબર, કે એવું પૂછે આદર્શ વાયુ સમીકરણ સંયુક્ત વાયુ સમીકરણ વિશે સમજાવો. તો આદર્શ વાયુ સમીકરણ છે એ આદર્શ વાયુ સમીકરણ ચલોના એક સાથે વિચરણ માટેનો આ સંબંધ છે. શું આદર્શ વાયુ સમીકરણ છે? આદર્શ વાયુ સમીકરણમાં જે ચલો છે એ ચલો છે ને PVNT એ ચલોના એક સાથે વિચરણ એટલે કે ફેરફાર, વિચરણ માટેનો સંબંધ છે. કોણ? સંયુક્ત વાયુ સમીકરણ. તો સંયુક્ત વાયુ સમીકરણ એ આદર્શ વાયુ સમીકરણ ચલોના એક સાથે વિચરણ એટલે કે ફેરફાર માટેનો સંબંધ છે. જોઈએ તો કેવી રીતે? તો જો વાયુના નિશ્ચિત જથ્થાનું તાપમાન, દબાણ, કદ, જો વાયુ છે એ વાયુના કેવા નિશ્ચિત જથ્થાના અથવા નિશ્ચિત જથ્થાના વાયુનું કેવું? તો કે તાપમાન, પછી કદ અને દબાણ એ T1, V1 અને P1 થી વિચલિત થઈ કે વિચરણ થઈ શું થઈ જાય? T1 નું T2, V1 નું V2 અને P1 નું P2 થાય એટલે એમાં ફેરવાય. તો આપણે એના પરથી લખી શકીએ, શું લખી શકીએ? કે કોઈ પણ પરિસ્થિતિમાં R નું મૂલ્ય તો કેવું રહેવાનું? અચળ રહેવાનું જ છે. બરાબર. એટલે અહીંયા એવું કહી શકાય અત્યારે જો કેવો જથ્થો અને R બે અચળ છે. જથ્થો અને R એ બંને કેવા છે? અચળ છે. એટલે અહીંયા શું કરવું કે આ જે n છે સામે જવા દઉં તો NR બરાબર PV/T. એટલે એક પરિસ્થિતિનું P1 V1/T1 બરાબર NR. આ જે મૂલ્ય થાય એ અને P2 V2/T2 એ પણ કોના જેટલું થાય? NR. પણ n અને R બંને કેવા છે? સરખા જ થાય. કે n એટલે વાયુનો જથ્થો અચળ કીધો છે, R એટલે વાયુ અચળાંક એ પણ અચળ જ છે. તો પછી આ બંને મૂલ્યો સરખા થાય તો આ બે પણ કેવા થશે? સરખા જ થશે. આ બંને પણ. તો એ ઉપરથી આપણે શું સમીકરણ આપી શકીએ છીએ કે P1 V1/T1 બરાબર P2 V2/T2. ફરીથી એ પરથી આપણે શું સંબંધ આપી શકીએ? P1 V1/T1 બરાબર P2 V2/T2 એ આપી શકીએ. જે ઘણું ઉપયોગી સમીકરણ છે, જેને શું કહેવાય? એક સંયુક્ત વાયુ સમીકરણ. શું કહેવાય છે? એને સંયુક્ત વાયુ સમીકરણ કહે છે. એ સંયુક્ત વાયુ સમીકરણ છે એમાંથી 1 2 3 4 5 આ 5 ચલો જાણતા હોઈએ તો છઠ્ઠા અજ્ઞાત ચલનું મૂલ્ય શોધી શકાય. એટલે કે P1 V1 T1, P2 V2 જાણતા હોઈએ તો T2 શોધી શકાય. એટલે 5 ચલમાંથી 5 ચલ જાણતા હોઈએ તો છઠ્ઠા અજ્ઞાત ચલનું મૂલ્ય શોધી શકીએ છીએ. બરાબર. એ ખાસ ધ્યાન આપજો. તો હવે આ આદર્શ વાયુ સમીકરણ એમાં
ઘનતા અને મોલર દળ વચ્ચેનો સંબંધ. ઘનતા અને મોલર દળ વચ્ચેનો સંબંધ. આદર્શ વાયુ સમીકરણ છે એ સમીકરણ પરથી ઘનતા સાથેનો સંબંધ. ઘનતા સાથેનો સંબંધ એટલે એ પણ ક્યાંક અલગથી 2 માર્કમાં પૂછાય તો ધ્યાન આપવાનું. એટલે બધા વચ્ચે જે ટૂંકા ટૂંકા પ્રશ્નો મીન્સ કે બ્રેક કરી છે એ અલગ અલગ રીતે પૂછી શકાય છે, ધ્યાન આપજો. તો આદર્શ વાયુ સમીકરણ છે કયું? તો કે પીવી બરાબર nRT. એને પુનઃ ગોઠવણી કરીએ તો શું થશે? n/v બરાબર P/RT. બરાબર, v આના છેદમાં જાય તો RT આના છેદમાં આવે એટલે n/v બરાબર P/RT. હવે n છે એ n બરાબર આપણે જાણીએ છીએ દળ ભાગ્યા આણ્વીય દળ. એ મૂકીએ બરાબર, એ મૂકી દઈએ તો શું થશે? અહીંયા n ની જગ્યાએ તો કે m છેદમાં v અને અહીંયા કેપિટલ M આવશે બરાબર એના બરાબર સામે છે એને જ P/RT. પણ અહીંયા આના બરાબર શું છે? ઘનતા. દળ ભાગ્યા કદ એટલે ઘનતા આવે એટલે D/m બરાબર P/RT. આ સમીકરણ આપણે પુનઃ ગોઠવણી કરીએ તો 2 રીત થાય. એક m બરાબર એમને કરતા હોય તો m બરાબર શું થશે? તો કે DRT/P. બરાબર, જે વાયુનું મોલર દળ શોધવા માટેનું સૂત્ર છે. અથવા P બનાવો તો P બરાબર શું થઈ જાય? DRT/m. તો આ જે સૂત્ર છે એના પરથી આપણે અજ્ઞાત વાયુનું આણ્વીય દળ પણ શોધી શકાય છે ઘનતા ઉપરથી. ઘનતા આપી હોય ત્યારે DRT/P. તો આ રીતે આપણે આદર્શ વાયુ સમીકરણની ચર્ચા કરી, જેમાં આપણે આદર્શ વાયુ સમીકરણ એટલે શું, એ આદર્શ વાયુનું સમીકરણ, સંયુક્ત વાયુ સમીકરણ અને આદર્શ વાયુના સમીકરણ પરથી ઘનતા સાથેનો સંબંધ, બરાબર, અથવા આણ્વીય દળ સાથેનો સંબંધ. ઓકે, 1-2 વિડીયો લેક્ચર જોશો એટલે ચોક્કસ આવડી જશે. જય સ્વામિનારાયણ.